મારું નામ દિનેશભાઈ વોરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી। ધોરાજી શહેરની અંદર જન્માષ્ટમીનો મેળો ઉજવાતો એકમાત્ર ગ્રાઉન્ડ છે। આ ગ્રાઉન્ડની અંદર સરકાર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી। આ ગ્રાઉન્ડને ડેવલપ કરવામાં આવતું નથી। માત્ર મેળાના ટેન્ડરો બહાર પાડી અને પ્રયત્નો કરવામાં આવે છે। ભૂતકાળની અંદર આવા પ્રયત્નોને લીધે મેળો પણ થઈ શકેલ નહીં અને હિન્દુઓની લાગણી દુભાણી હતી, પરંતુ આ સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। લાખો રૂપિયા કમાવી આપતું આ ગ્રાઉન્ડ છે, છતાં પણ આ ગ્રાઉન્ડની અંદર કોઈ મરામત કરવામાં આવતી નથી, ખાડાઓ બુરવામાં આવતા નથી, ગંદકી દૂર કરવામાં આવતી નથી। આવા સંજોગોની અંદર આ ગ્રાઉન્ડની અંદર કોઈ પણ કાળે મેળો થઈ શકે નહીં। આજુબાજુની અંદર વસતા લોકો, બાજુની અંદર હંગામી શાક માર્કેટ ઊભી કરવામાં આવી છે। હજારો માણસો અહીંયા આવતા હોય છતાં પણ આ ગંદકી દૂર કરવામાં આવતી નથી અને લોકો રોગચાળાનો ભોગ બની રહ્યા છે। આ વિશે એવું લાગે કે આ વખતે મેળો થવાની શક્યતા બહુ છે, તમે શું કહેશો? ગયા વખતે પણ તંત્રની બેદરકારીને કારણે મેળો થઈ શકેલ નથી અને આ વખતે પણ મારા અંદાજ પ્રમાણે મેળો થઈ શકે નહીં। ખરેખર તંત્રએ આ મેળાનું ગ્રાઉન્ડ ડેવલપ કરવું જોઈએ અને જે લાખો રૂપિયાની કમાણી કરી છે આ ગ્રાઉન્ડની અંદર નાખી અને વ્યવસ્થિત ગ્રાઉન્ડ બનાવવું જોઈએ। આ બાબતે હિન્દુના આગેવાનો પણ પોતાનું મૌન સેવી બેઠા હોય, જાણે કે સરકારની આજે આ કરવામાં હોય તેવું અમને લાગી રહ્યું છે। વિશ્વાસ મનસુખભાઈ હીરાપરા, ગામ ધોરાજી। આ ગયા વખતે પણ મેળો થયો તો આ વખતે પણ શક્યતા ઓછી, તમે શું કહેશો આ બાબતે? દર વર્ષે જો કે મેળો થવાનો, જો કે ત્યારે તંત્ર 10 દિવસ કે અઠવાડિયા પહેલા મેદાનનું સમારકામ ને રિનોવેશન ચાલુ કરી દે। આ વર્ષે હજી કર્યું નથી ને જન્માષ્ટમી નજીક આવી રહી છે, જેથી અમારી તંત્રને અપીલ છે કે બને એટલું અહીંયાનું કામ વહેલું ચાલુ કરો, જેથી મેળો થવાની સંભાવના વધી જાય। મેળો થાય તો શું ફાયદો, શું નુકસાન? મેળો થાય તો ફાયદો એ છે કે થોડાક લોકોને રોજગારી મળે ને બીજું આપણે આજુબાજુના ગામમાં જવું ન પડે મેળો કરવા। અને નુકસાની તો કઈ મને નથી લાગતું કે કઈ એવી નુકસાની આપને થાય જો મેળો થાય તો। એમ તમારી માંગણી શું છે? અમારી માંગણી એમ છે કે જન્માષ્ટમીનો મેળો થાય ને તો તંત્રને અપીલ છે કે તમે મેળો કરો, જેથી આપણી હિન્દુ સમાજની લાગણી મેળાને લગતી છે, તો આપણે શું મેળો થાય તો વધારે સારું। એમ